નમસ્કાર, મારું નામ નીલમ ભીમાણી છે। હું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષથી આવું છું। અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું। એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ। એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો। અમે GSFC ખાતે 15 દિવસીય તાલીમ હતી। એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ શીખે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું। એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું। અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો। અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે। પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે। અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહે છે। એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા। એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા। આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ, અમને સારા એવા ઓર્ડરો મળે છે। અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ। એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે। મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35 થી 40 હજાર રૂપિયા અમને ઇન્કમ થાય છે। તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ, એનો લાભ આપને મળી શકે છે। એના માટે હું NRLM, GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે। અમારી એક નવી પહેચાન થઈ છે। આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે।